અમુક ધર્મો યુગ પ્રમાણે બદલી જાય, કે અમુક જે ઉપવાસો અમુક જે કાર્યો બધા સતયુગમાં થઈ શકતા હતા એ કળયુગમાં થઈ શકે નહીં. અત્યારે અનસમા પ્રાણ કીધા. કોઈ માણસથી પાપ થયું હોય તો એનું પ્રાયશ્ચિત સતયુગમાં જે બતાવ્યું હોય એ તમે આજ એને બતાવી શકો નહીં. એ તમે એને આજ ન કહી શકો કે તું આટલું કરી નાખ. એમાં તો વરસના ઉપવાસ કીધા હોય, વરસના ઉપવાસમાં આવડો ઉકલી જાય. એ ધર્મ બદલી જાય. અમુક ધર્મો યુગને અનુસારે બદલી જાય. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ એમાં બદલી જાય. અમુક ધર્મ જે છે એ ચારેય યુગમાં બદલે નહીં. જે ચારેય યુગમાં ન બદલે એવો ધર્મ, એનું નામ સનાતન ધર્મ છે. એ ધર્મ કેવો હોય? ચારેય વર્ણને પાળવાનો હોય, ચારેય આશ્રમમાં પાળવાનો હોય. બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય, બધાને પાળવાનો હોય. સત્ય બોલવું, બધાને પાળવાનું હોય. વ્યભિચાર ન કરવો, બધાને એ ધ્યાન પાળવાનું હોય. ચોરી ન કરવી, બધાને એ પાળવાનું હોય. ગમે એ વર્ણ હોય, ગમે એ આશ્રમ હોય, ગમે એ દેશ હોય, ગમે એ યુગ હોય, અમુક ધર્મો જે સમાજની વ્યવસ્થા માટે, લોકના ધારણ માટે જરૂરી છે, એવા જે મૂલ્યવાન ધર્મો, એને સનાતન ધર્મ કહેવામાં આવે. ઘણીવાર આપણે જય બોલાવતા હોય સનાતન ધર્મની જય, પણ હું સનાતન ધર્મ એ માણસને ખબર નથી. અને આ ધર્મોને આધારે સમાજ ટકી રહે, વ્યવસ્થા ટકી રહે. ધર્મ જાય એટલે બધું જ જાય. એટલા માટે આ એક સનાતન ધર્મ જે છે એની રક્ષા હરેક વ્યક્તિએ કરવી. જેણે પોતાની રક્ષા કરવી હોય એને સમાજ, એને પોતે સનાતન ધર્મનું પાલન કરવું, સનાતન ધર્મનું પોષણ કરવું. એટલે કોઈ પણ સંપ્રદાય હોય, હા, કોઈ પણ સંપ્રદાયની શાખાઓ પ્રશાખાઓ બધાએ સનાતન ધર્મનું પોષણ કરવાનું હોય. હિન્દુ ધર્મ હોય તોય ભલે, ઈસાઈ ધર્મ હોય તોય ભલે, શીખ ધર્મ હોય તોય ભલે, કોઈ બી ધર્મ હોય. પછી હિન્દુઓમાં કેટલા સંપ્રદાયો આપણા વિવિધ પ્રકારના, એક એક સંપ્રદાયની કેટલી શાખાઓ, બધાએ સનાતન ધર્મનું પોષણ કરવાનું હોય. અને બધા એ કરતા જ હોય પોતાની શક્તિ પ્રમાણે સનાતન ધર્મ. સનાતન ધર્મ એ જો ના રહે તો સમાજમાં કોઈ વ્યવસ્થા રહે નહીં. એની માટે પણ મૂલ્ય ચૂકવવું પડતું હોય. એનું એક ઉદાહરણ હું તમને આપું. મહાભારતનો પ્રસંગ. મહાભારતમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને, પોતાના મોટા ભાઈને, એક પ્રાચીન ઇતિહાસ સંભળાવે છે. સનાતન ધર્મ કઈ રીતે પાળી શકાય, કેવું પાળ્યો હોય. અને એ પાળનારા ભગવાનના ભક્ત પ્રહલાદની વાત ધૃતરાષ્ટ્રને કરે છે. હવે પ્રહલાદના દીકરાનું નામ હતું વિરોચન. પ્રહલાદના દીકરાનું નામ વિરોચન. અને અંગિરા ઋષિ એક હતા, અંગિરા ઋષિ, એના દીકરાનું નામ સુધન્વા. હવે આ વિરોચન અને સુધન્વા બે જણા એક કેશિની નામની કન્યા એને પ્રાપ્ત કરવા માટે ગયેલા. વિરોચન પ્રહલાદનો દીકરો, અંગિરાનો દીકરો સુધન્વા, બે જણા કેચીની પ્રાપ્ત કરવા માટે ગયા. આ કન્યાને મેળવવા માટે બે જણા પ્રયત્ન કરતા હતા. એટલે કેશિનીના સ્વયંવરમાં બંને જણા આવેલા. એમાં કેશિનીએ આ બે જણાને પૂછ્યું કે તમારામાં શ્રેષ્ઠ કોણ, તમારામાં શ્રેષ્ઠ કોણ, એને હું હારમાળા વરમાળા પહેરાવું, શ્રેષ્ઠ કોણ. હવે તો બે જણા જે ગયા હોય એને કોઈ એમ પૂછે તમારા આમ શ્રેષ્ઠ કોણ, એટલે સ્વાભાવિક છે ને, બધા એ ઓલો કે હું શ્રેષ્ઠ, ઓલો કે હું શ્રેષ્ઠ. એટલે પ્રહલાદનો દીકરો વિરોચન કે હું શ્રેષ્ઠ, અને સુધન્વા કે હું શ્રેષ્ઠ. પછી બે જણાએ શરત નાખી કે જો હું શ્રેષ્ઠ ન હોઉં તો મારે મારા પ્રાણ છોડી દેવા, ઓલો કે હું ન હોઉં તો મારે છોડી દેવા. તો કે પણ હવે આનો નિર્ણય કોણ કરશે, આપણા બેમાં શ્રેષ્ઠ કોણ? હું કહું છું કે હું શ્રેષ્ઠ, તું કહે છો કે તું શ્રેષ્ઠ, તો આમાં શ્રેષ્ઠ કોણ, આનો નિર્ણય કોણ કરશે? અને ત્યારે અંગિરા પુત્ર સુધન્વાએ એમ કીધું, એનો નિર્ણય તારા પિતાજી પ્રહલાદ કરશે. તારા પિતા પ્રહલાદ કરશે. હવે આમ તમે આમ વિચાર કરો કે પ્રહલાદની સત્યનિષ્ઠા ઉપર સુધન્વાને કેટલો ભરોસો હશે કે તારો બાપ આનો નિર્ણય કરશે. એક બાજુ દીકરો
એક બાજુ સત્ય. હવે આ બે હામે હામું આવે. સનાતન ધર્મનું પાલન કરવું એ મુશ્કેલ છે ભાઈ, કઠિન છે. એક બાજુ દીકરો ને એક બાજુ સત્ય. અને સુધનવાને એટલો ફેથ, એવા પુરુષો આ પૃથ્વી ઉપર જન્માન, એ આ ભારત ભૂમિમાં સામેના માણસને, દુશ્મનને પણ એમ થાય કે આ માણસ ખોટું તો કોઈ દે બોલે જ નહીં. આવો એને ભરોસો. સુધનવા કહે છે કે તારા પિતા પ્રહલાદ કરશે. અને બે જણા પ્રહલાદ પાસે આવ્યા. સુધનવાએ એટલું કીધું કે મને ભરોસો છે કે ન્યાય કરશે. પિતરમ તે ગમિષ્યાવહ. સુધનવા કે વિરોચનને, પિતરમ તે ગમિષ્યાવહ, તારા પિતા પાસે આપણે જઈએ. પ્રાણયોર વિપણે કૃતે પુત્રસ્યાપી સહેતોર્હિ પ્રહલાદો નાનૃતમ વદે. પુત્રની માટે પણ પ્રહલાદ અનૃત એટલે ખોટું તો બોલશે જ નહીં. ચાલ આપણે તારા બાપ પાસે જઈએ. હવે બંને જણા આવ્યા અને સુધનવાએ વાત કરી કે આવી રીતે અમે બે જણાએ શરત નાખી છે અને અમારા બેમાં શ્રેષ્ઠ કોણ એ તમે કહો. અને ત્યારે પ્રહલાદે એના દીકરા વિરોચનને એટલું કીધું, બેટા સુધનવા તારાથી શ્રેષ્ઠ છે અને સુધનવાના પિતા અંગિરા મુનિ એ મારા કરતા શ્રેષ્ઠ છે અને સુધનવાની માતા એ તારા માતા કરતા શ્રેષ્ઠ છે. એકની વાત નહીં હોત, વાત આ બેની પૂછવાની. સુધનવા શ્રેષ્ઠ કે વિરોચન શ્રેષ્ઠ? પ્રહલાદ કહે છે એના દીકરા વિરોચનને કે સુધનવા તારા કરતા શ્રેષ્ઠ છે અને એના પિતા મારા કરતા શ્રેષ્ઠ છે અને એની માતા તારી માતા કરતા શ્રેષ્ઠ છે. હવે તારા પ્રાણ સુધનવાના હાથમાં છે. કારણ કે બે જણાએ શરત મારી હતી, પ્રાણ છોડી દેશે. જેની આગળ શરત નાખી હોય એ એમ કે ભાઈ ના, મરવાનું નથી, મારે એમાં કાંઈ વાંધો નથી, તો એ તું બચીશ, બાકી એટલે તારા પ્રાણ હવે સુધનવાના હાથમાં છે. પુત્રના ભોગે પણ સત્યમાંથી અસત્ય ન બોલ્યા, આ સનાતન ધર્મની રક્ષા. ત્યારે પ્રહલાદની ગાથાઓ ગવાય ભાઈ. સનાતન ધર્મ આપણે બધા કરીએ, પણ એનું પાલન આપણે કરવું, આપણા અનુયાયીઓ પાસે કરાવવું, આ બધું બહુ કઠણ કામ છે ભાઈ. એટલે આજે ધર્મની, આજે હું તમને બધાને બહુ જીવન ઉપયોગી વાતો, એટલે તમે બહુ હાસ્યનો રસની બહુ ઈચ્છા ન રાખતા. એ પછી હું બીજી કથાઓમાં તમને પીરસીશ, જે આ મૂળ પોઈન્ટો જે છે આપણા જીવનમાં સમજવા જેવા. અને આ કેટલું બધું લડશું ત્યારે માંડ દ્રઢ થાય, હેલું નથી આ. એટલે પેલો સનાતન ધર્મ. અને પછી જે વાત એટલી કરીને પ્રહલાદે, અને ત્યારે સુધનવા શું કહે છે? સુધનવાએ એટલી વાત કીધી, પુત્ર સ્નેહમ પરિત્યજ્ય. હે પ્રહલાદ, તમે પુત્ર પ્રત્યેનો સ્નેહ છોડી, એનું હેત છોડી, પુત્ર સ્નેહમ પરિત્યજ્ય યસ્ત્વમ ધર્મે વ્યવસ્થિતઃ. પુત્રનો સ્નેહ છોડીને તમે ધર્મમાં વ્યવસ્થિત અતિ દ્રઢ સ્થિર રહ્યા. પુત્ર સ્નેહમ પરિત્યજ્ય યસ્ત્વમ ધર્મે વ્યવસ્થિતઃ અનુજાનામિ તે પુત્રમ જીવત્વેશ શતમ સમાહ. હું તમારા પુત્રને મુક્ત કરું છું કે આ તમારો દીકરો 100 વર્ષ જીવે. 100 વર્ષ જીવે.